અહીંથી નથી દેખાતું કેમ કે હેલો કેમ છો બધા મજામાં જશો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં જ હોય છે જય સોનલમાં. તો આજે છે ને આપણે અડદ વાવવાના છે તો કેમ કે આમાં કોરવાણનું પાયું હતું હવે હુકાઈ ગયું થોડુંક નોર્મલ હુકાઈ જાય પછી એને છે ને આપણે પાળિયું ભાંગવાનું હોય એટલે અમારે જોડી દીધો તો બળતું જોડી દીધા અને સો એટલામાં તો હાલી ગયું પછી ચેતન મોબાઈલ લઈને પછી આવ્યો કે આપણે જોડી દીધું હતું ને આ પાળિયું ભાંગવાનું હાલે અમે પેલા હમાર મારી ને પછી આપણે વાવવાનું તો ટ્રેક્ટર વેચ છે પણ પાળિયું તો ભાંગવવું પડે ને પેલા બળતું એ તો હવે આપણે પાળિયું ભાંગી નાખીએ હાલો આપણા બળતું કેમ થાય જોઈએ બળ પડે ને પાળિયું ભંગાચ્યું જાય આમ હાલ લે ત્રાહો ત્રાહો તો હવે આપણે આને કહેવાય હમાર ને એ મેં 2 વીઘામાં હાકી નાખ્યો એટલે અમે દઈ ઘેર જ જઈએ હાલો મારી સાથે. હા હાલો હાલો 2 વીઘામાં હમાર ફેરવી નાખ્યો ના આના પછી છે ને આપણે ટ્રેક્ટર લઈને વેણણી લેવા જવાની છે અને હું હમણાં જાઉં વેણણી લાવીને ટ્રેક્ટરેથી વાવવાનું છે પછી પાછો હમાર રાખવાનો છે પાછો 2 વીઘામાં હમાર મારી દેવો લે બસ ના બોલ તો આપણે મોડો હું ધોરી કાઢી નાખું તમે ખાલી મોડો પકડી વરસાની રાહ છોડવી લાવ તમે પકડો મોડો સેફટી ફોન આપણે બધું છોડીએ હા ઉભા રહો ધોરી લેવા દો હા ચોલો બળદ કાળા બાપા લઈ ગયા આ બળદ હું લઈ ગયા હાલ બહુ હોશા છે 2 બળતું હું કેવું છે તને હા એ વાત છે તો પેલા પાણી દેખાડી દઈએ ને પછી બાંધી દઈએ ઓકે હાલો ને પછી જાય ટ્રેક્ટર લઈને ઓણી લેવા પી લે પાણી નથી પીવું અત્યારે સાહેબ નથી પીવું હાલ આ બાજુ બાંધુ ને નાચને મોડું બધી બેન હા આ નાચનો કાયર છે એટલે એને મોડે ને નાથી બેવે બાંધવો પડે બધો બળદ છે ને હકેલી લઈએ હાલો આપણે અડદ વાવવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું પેલા કોરવાણના અડદ કરીએ આપણું ટ્રેક્ટર છે ને વેણી છે મારા ફૂઈના ઘરનાની મસ્ત રીતે વવાઈએ ઓટોમેટિક વેણીએ 18ની સારીએ કરીએ એટલે હાથી હાલે 2 કામ નેદવું પડે નહીં એટલું ભરત હાકે હે ટ્રેક્ટર આડા વાઈએ ને પાછળ હમાર હાંકવાનું કામ ચાલુ છે કેમ કે આમાં હાંકવો પડે બાકી કબૂતર કે એવું બધું ચણી જાય એટલે માથે થોડોક દાબ જોઈએ કેમ કે આનો હમાર છે ને એ ખાલી ફોરો જ હાલે એમને આનો હમાર હોય ને એ ફોરો હાલે એટલે આપણે એમને હાદો મારવો પડે હમાર બળતુંનો તો એ મારે છે પાછળ હાલે બળતું લઈને બળતું પણ 2 એક દેશે 1 વટિયારો હમણાં લેવાના થશે આ બ્રેકમાં પાણી ગરી ગયું તો અવાજ આવે હાકે રાખની કેની અને અમે કેની કહીએ કેની લઈ આવ્યા હવે આપણે આમાં વાયું ને એમાં છે ને પાળીયું અહીંથી આનાથી નાખવાની છે ખેતર ગદડા છે પણ બળદુએથી બહુ લાંબુ થઈ જાય ત્યાંથી કેની ગોતવી ને એવું બધું કરવું તો આ ટ્રેક્ટરની કેની હતી
તો એનાથી આપણે નાખી દઈએ. પહેલાં છે ને આપણે માપ કરી લેવાનું છે. માપ કરીએ અને પછી 10 આવશે કે 10 પાળિયું, તો 10 પાળિયું આનાથી નાખવાની છે ટ્રેક્ટરથી. તો હાલો મારી સાથે. પહેલાં રાહવે આવી રીતથી માપ કરી લીધો ખેતરમાં, અને પછી આના અંદાજ ઉપર આપણે છે ને પાળી વાંથી નાખતા આવશું. નખાઈ જાય ને આગળ હું બતાવું કેવી રીતથી નખાઈએ. પણ આ રાહથી માપ કરી લઈએ. ને સામે ઝાડવાને કહે ને તોય મને અહીંથી નથી દેખાતું, કેમ કે ત્યાં બધું લીલોતરી છે ને લીલા ઝાડવા છે. એટલે શેતરને મોકલો, ત્યાં ઊભો રહે એટલે એ નિશાની ઉપર આપણે જવા દઈએ ટ્રેક્ટર. તો હાલો. આમાં છે ને કોકને પાછળ બેઠાડવું પડે, બાકી છે ને આમાં પાળી અહીંથી ન થાય, કેમ કે ટ્રેક્ટરની કેની છે તો એનાથી થાય જ નહીં અહીંથી. એટલે આપણી ત્યાં એક માણસ આવે એને પાછળ બેઠાડી દીધો. મેં કીધું કે તું બેઠી રહે, આપણે પાળિયું નાખી દઈએ. એટલે બેઠી ગયો ને નિરાતે પાળિયું નાખીએ. આમાં સેફટી જેવું જ છે, કેમ કે હું હલાવતો હતો એટલે ધીમું ટ્રેક્ટર હાંકીશ તો આવી રીતથી એમાં પાળી થતી જાય. એમાં બેઠવું પડે પાછળ, બાકી છે ને પાળી સરખી ઝાટી ન થાય, કેમ કે હમાર મારેલું હોય એટલે બેઠે નહીં, એટલે એને બેઠાડવો પડે. તો આવી રીતે આમ પાળી નખાતી જાય આમાં. કેની મૂકીને ગામમાં બેઠી ગયા. ટ્રેક્ટર સામે પડ્યું, નાસ્તો કરી લઈએ. ટ્રેક્ટરમાં મિલન બેઠો, જેસીબી અહીં પડ્યું. અત્યારે સનસેટ પોઈન્ટ છે, એક નંબર ફોટા આવશે, પણ આપણે કપડામાં અવાજ નથી. આપણે દુકાન જે છે ચેતન આવ્યો દૂધ દેવા ગામમાં. હા દુકાનવાળાને બહુ હમું હો. માં બનાવવાના, વેચવાના, પૈસા આવે, મોજે મોજ. આજે આપણે નાસ્તો છે ને ભર પેટ કર્યો. આખી દુકાનમાં ધૂમ મચાવી નાખી, કે બાકી જ નથી રહેવા દીધું નાસ્તો કરવામાં. હવે ધરાઈ ગયા અને જાય ઘરે.